એના માટે બહુ ગર્વ અનુભવું છું. બહુ એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું. હમણાં હું અડધી જ કલાકમાં 30 મિનિટમાં એમને હું સોનાનો ચેન અપાવી દઈશ. મારી ધ્યાનને કોઈ દી નથી ઉઠાડી. એનું અલાર્મ પોતે ખુદ જ મૂકે ને ખુદ એટલા ઉઠી જાય. પહેલું કહેવાય છે ને કે એક સંતાનના ઉછેરમાં મા બાપની ખૂબ જ આવશ્યકતા હોય છે. તેમના પ્રેમની, તેમના હિંમતની ખૂબ જ આવશ્યકતા હોય છે. પણ ભગવાન અન્યાય કરતા હોય છે. બધાની અલગ અલગ નીતિઓ લખાયેલી હોય છે. અને આજે 12માનું પરિણામ આવેલું છે અને આપણી સાથે જોડાયેલા છે ધ્યાનાબેન ગોસાઈ, જે હાલ તેમની માતા સાથે રહે છે. અને આપણને ખબર છે મામા એ એક એવો શબ્દ છે જેમાં બે માનો સમાવેશ થાય છે. અત્યારે તે તેમની મા સાથે રહે છે અને તેમના મામા સાથે રહે છે, જે તેમને પિતાની કમી મહેસૂસ નથી થવા દેતા. તે તેમની બધી જ ફરમાઈશો પૂરી કરે છે. તમારા ફેમિલી તરફથી કેવો સપોર્ટ હતો? તો પહેલાં તો હું એમ જ કહીશ કે મને મારા સૌથી વધારે સપોર્ટ મારા મામાએ અને મારા મમ્મીએ જ કર્યો છે. એટલે એમનો પણ સપોર્ટ છે. મારા મામીનો, જો કે અત્યારે મારા ભાઈ, પછી મારા 2 ભાઈ, મારા 3 ભાઈ છે, પછી મારા બાપુનો, મારા બાનો, અમારા આખું ફેમિલી છે એનો ખૂબ સપોર્ટ છે મારા માટે. પછી અમારા નવયુગ સ્કૂલ, એમના શિક્ષક તરફથી મને ફૂલ સપોર્ટ હતો. ક્યારેક કેવું અઘરું લાગતું હોય છે કે એક વ્યક્તિ આપણી સાથે નથી પણ તેમની કમી આપણા એક સગા મામા પૂરા કરતા હોય છે. મને પિતાનો તો એટલો પ્રેમ મળ્યો નથી, પણ મારા મામાનો મળી ગયો છે, એટલે કોઈ દી કમી મહેસૂસ નથી થઈ. અને મારી મમ્મી પણ મને ખૂબ સપોર્ટ હતો, એટલે એટલી ક્યારેય કમી મહેસૂસ નથી થઈ, કેમ કે મારા મામાએ બધી મારી ખ્વાહિશ પૂરી કરી. તો મામા, તમે શું કહેવા માંગશો? તમને કેવો આનંદ છે કે તમારી ભાણેજ, જે અત્યારે તમે એને દીકરીની જેમ જ રાખો છો, એ આટલું સરસ પરિણામ લાવી છે? બીજું તો શું, દીકરી માટે તો શું કહેવું આપણે, પણ એ પરિણામ ઉજ્જવળી આવ્યું છે. એ મારા માટે અને મારા પરિવાર માટે, જે મારા પરિવારની અંદર અમારા એમ કહું મોરબી સમાજ કહ્યું, મોરબી દશનામ કહ્યું, અમારા સમાજની અંદર કહ્યું કે મારા આવડો મોટો પરિવાર છે મારો. આવડી ટકાવારી એવન ગ્રેડનો હજી કોઈને આવ્યા નથી. અને આજે મારી દીકરીએ જે પરિણામ લાવ્યું છે મારા માટે ગર્વની વાત છે. એના માટે બહુ ગર્વ અનુભવું છું અને બહુ એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આગળ પણ આવું નવું સારું પરિણામ મેળવી શકે એવી હું એમને કાંઈ પણ જરૂરિયાત હશે એના માટે હું બેઠો છું. બાકી એમને જે પરિણામ લાવી છે એમના સ્કૂલનો પણ હું ખૂબ ધન્યવાદ અનુભવું છું. અને જે મહેનત મારી બેને કરેવી છે એમને, કે એમને જે કાંઈ જરૂરિયાત છે, ટૂંકમાં શું વધારે પડતા તો બેન સાથે હોય, માને તો કહી શકે કેટલું કહી શકે, પણ એમની જે મહેનત છે મારા બેનની છે. અને એમની મહેનત તો ખૂબ જ છે કે જે રાત્રેના